આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ પંચમહાલના શહેરામાં 6 ઇંચ વરસાદ વરસ્યો। કોઠંબામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। તાપીના નિઝર તાલુકામાં 3.39 ઇંચ વરસાદ વરસ્યો। મહીસાગરના લુણાવાડા તાલુકામાં 2.72 ઇંચ વરસાદ। તાપીના કુકરમુંડા તાલુકામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો। બાલાસિનોરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો। નાંદોદમાં 2.48 ઇંચ વરસાદની ટકાવારી વરસાદના ઇંચની વાત કરીએ તો 2.48 ઇંચ વરસાદ ખાબક્યો છે। નાંદોદમાં દહેગામમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। દાહોદના ગોવિંદગુરુ લીમડી તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। 38 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। મધ્ય ગુજરાતના 59 તાલુકામાં વરસાદી વાતાવરણ। દક્ષિણ ગુજરાતના 30 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો। ઉત્તર ગુજરાતના 23 તાલુકામાં વરસાદી વાતાવરણ। સૌરાષ્ટ્રના 7 તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો। સૌથી વધુ દાહોદ ખેડા જિલ્લાના 11 તાલુકાઓમાં વરસાદી વાતાવરણ। પંચમહાલ અને મહીસાગરમાં જળબંબાકારની સ્થિતિ। મધ્ય પૂર્વ ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। કચ્છ હજુ પણ કોરું રહ્યું। રાજ્યમાં મેઘમહેર વચ્ચે કચ્છ ઝોન સંપૂર્ણપણે કોરો। કચ્છના એક પણ તાલુકામાં વરસાદ નહીં। છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે। કચ્છના એક પણ તાલુકામાં હજુ વરસાદ નહિવત પ્રમાણમાં છે। કચ્છના ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ વરસશે। બીજી તરફ નાંદોદમાં 2.48 ઇંચ વરસાદ ખાબક્યો છે। દહેગામમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 2.5 ઇંચ। ગોવિંદગુરુ લીમડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। સવારે 10 વાગ્યા સુધી 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં ઓરેન્જ એલર્ટ। રાજ્યના 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગરમાં વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। લુણાવાડાના સુવા ગામે 2 કાચા મકાન ધરાશાયી થયા। નાયકફળિયામાં 2 પરિવારના મકાન ધરાશાયી થયા। યોગ્ય સર્વે કરી સહાય કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। મહીસાગરમાં જે વરસાદ વરસ્યો છે તે આફત બનીને આવ્યો છે। લુણાવાડાના સુવા ગામની ઘટના કે જ્યાં 2 કાચા મકાન ધરાશાયી થયા છે। આ ચોમાસાની સિઝનમાં ઘરની અંદર રહેતા લોકો ઘર વિહોણા બન્યા છે। નાયકફળિયામાં 2 પરિવારના મકાન ધરાશાયી થયા છે। લોકોએ યોગ્ય સર્વે કરીને સહાય કરવા માટે અપીલ કરી છે। પંચમહાલના હડફ ડેમમાંથી પાણી છોડાયું। રૂલ લેવલ જાળવવા 652 ક્યુસેક પાણી છોડાયું। ડેમનો એક ગેટ અડધો ફૂટ ખોલાયો। ડેમમાં હાલ 80.46% પાણીનો સંગ્રહ। નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદી પાર નહીં કરવા માટે તંત્રએ સૂચના આપી છે। નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી 45,419 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 133.82 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમ 88% ભરાયો છે। અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે। વાલીઓના હોબાળા બાદ આજે બાળકોને રજા આપી। સ્કૂલમાં ધોરણ 1 થી 8માં રજા આપવામાં આવી છે। વાલીઓના હોબાળા બાદ આજે પણ બાળકોને રજા અપાઈ। વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરાયાનો આરોપ છે। શિક્ષકોને પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે રજા આપી દેવામાં આવી। વાલીઓને રજાના મેસેજ કરવામાં આવ્યા। વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હરેસ કરવામાં આવ્યા હોવાના આરોપ છે। વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ ઉભો થયો હોવાનો સ્કૂલે દાવો કર્યો છે। વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો મળતા વાલીઓએ સ્કૂલ સંચાલકો પર રોષ ઠાલવ્યો હતો। હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જે ભોજન પીરસવામાં આવ્યું તે યોગ્ય ગુણવત્તાવાળું ન હતું, તેમાંથી કાચનો ટુકડો કઈ રીતે મળ્યો। બીજી તરફ શાળાએ પોતાની બેદરકારીને લઈને માફી માંગવાના સ્થાને હવે આજે રજા આપી દીધી છે અને એવા આરોપ કર્યા છે કે વાલીઓએ શાળાના શિક્ષકોનું મેન્ટલ હરેસમેન્ટ કર્યું છે। અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ઉલટા ચોર કોટવાલ કો ડાટે તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે। ગઈકાલે જે પ્રકારે
શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને તેને લઈને આ સ્કૂલ જે છે તે વિવાદમાં આવી છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ સિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના છે કે જ્યાં બે પ્રકારના ઇસ્યુ સામે આવ્યા હતા. જેમાં એક ઇસ્યુ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અહીંયા સ્કૂલમાં જે ભોજન આપવામાં આવે છે તેમાં કાચનો ટુકડો મળ્યો હતો અને તેને લઈને વાલીઓ અહીંયા રજૂઆત બાદ હોબાળો કરવા અહીંયા પહોંચ્યા હતા. તેવી જ રીતે વિદ્યાર્થીઓને જે અભ્યાસ કરાવવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક અન્ય ધર્મનું પુસ્તક જે ભણાવવામાં આવે છે તે પ્રકારનો આક્ષેપ કર્યો હતો અને તેને સાથે VHPને સાથે રાખીને વાલીઓએ અહીંયા હોબાળો મચાવ્યો હતો. જોકે વાલીઓ દ્વારા શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે શાળા દ્વારા આજે ધોરણ 1 થી 8માં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વાલીઓના હોબાળા બાદ શિક્ષકોમાં તણાવ ઊભો થયો હોવાનો સ્કૂલનો દાવો છે અને સાથે સાથે વાલીઓને આ ધોરણ 1 થી 8માં રજા જાહેર કરવામાં આવી હોવાના મેસેજ પણ કરવામાં આવ્યા છે. અને બીજી મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવે છે અને તેમાં કાચનો ટુકડો મળ્યો હતો અને તેની ફરિયાદ પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી અને તેને લઈને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પણ સ્કૂલના કેન્ટીનમાં તપાસ કરી છે. અને આ સમગ્ર મામલે જ્યારે વાલીઓનો હોબાળો થયો અને તેને લઈને આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી તો જુઓ. પહેલા તો ભૂલ થાય છે, એ ભૂલને સ્વીકારવાના સ્થાને, તેની માફી માંગવાના સ્થાને એવા આરોપો મૂકવામાં આવે છે કે વાલીઓએ મેન્ટલ હરેસમેન્ટ કર્યું છે શિક્ષકોનું. એટલે તમે કોઈના બાળકને કાચવાળું ભોજન પીરસી દેશો તો વાલી ચૂપચાપ બેસી રહેશે, કોઈ જ સવાલ નહીં ઉઠાવે, કોઈ રજૂઆત નહીં કરે, કોઈ ફરિયાદ લઈને નહીં આવે, કોઈ હોબાળો નહીં મચાવે. એવી એક્સપેક્ટેશન, એવી અપેક્ષા તમે રાખો છો. અને હવે આજે રજા જાહેર કરી દેવામાં આવી છે કે અમારા જે શિક્ષકો છે તેમનું જે મેન્ટલ લેવલ છે, મેન્ટલ પીસ છે તે અત્યારે જોખમાયું છે અને એટલે આજે અમે રજા જાહેર કરી રહ્યા છીએ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે. આનંદ નિકેતન સ્કૂલ જેમાં એવા પણ આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે 1 મહિનાથી પ્રાર્થના નહોતી થતી, રાષ્ટ્રગાન નહોતું ગવડાવવામાં આવતું, કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું બાળકોને. મોંઘીદાટ ફી લેવા વખતે આજે આનંદ નિકેતન સ્કૂલ છે તે પીછેહટ નથી કરતું. પરંતુ જ્યારે જવાબદારી નક્કી કરવાની વાત આવે છે, વાલીઓ સવાલ કરે છે કે મારા બાળક સાથે આવું કેમ થયું, ત્યારે આનંદ નિકેતન સ્કૂલના આચાર્ય પણ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી હોતા. સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. સંજય, આજે આવી સ્કૂલો હોય છે, મોંઘીદાટ ફી વસૂલતી હોય છે, નાની એવી ફી નથી લેતી હોતી, તો વાલીઓ એટલી તો આશા રાખશે જ તેમની પાસેથી કે યોગ્ય ગુણવત્તાસભર ભોજન પીરસવામાં આવે બાળકને. એક તો બેદરકારી છે, ભૂલ સ્વીકારવી નથી, અને બીજી તરફ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓએ મેન્ટલ હરેસમેન્ટ કર્યું છે. બિલકુલ દીપા, જે પ્રકારની ઘટના ગઈકાલે જે સામે આવી કે બે અલગ અલગ મુદ્દા હતા અને એ બે અલગ અલગ મુદ્દાએ આનંદ નિકેતન સ્કૂલ જે સિલજમાં આવેલી છે ને ત્યાં હોબાળો વાલીઓએ મચાવ્યો હતો. જેમાં એક મુદ્દો હતો કે જે વિદ્યાર્થીઓને ભોજન પીરસવામાં આવે છે અને તેમાં કાચનો ટુકડો એક વિદ્યાર્થીને નીકળ્યો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં જ્યારે લઈ જવામાં આવ્યો અને તેની એન્ડોસ્કોપી માટે ડોક્ટરો દ્વારા જે કહેવામાં આવ્યું કે એ કાચનો ટુકડો જે સ્કૂલમાં જે નીકળ્યો હતો એ કાચનો ટુકડો તેઓને જોશે રિપોર્ટ માટે અને તેમાં સ્કૂલ મેનેજમેન્ટે એ કાચનો ટુકડો આપવાનો ઇનકાર કર્યો અને તેને લઈને ઉડાવ જવાબ વાલીઓને આપવામાં આવ્યો અને એને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો. સાથે સાથે અહીંયા જે અન્ય ધર્મના પુસ્તક ભણાવવામાં આવે છે એને લઈને વાલીઓએ જ્યારે VHPને એપ્રોચ કર્યો અને VHPને સાથે રાખીને પણ અહીંયા હોબાળો થયો અને એ સમગ્ર મામલે ગઈકાલે આ આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી હતી. આજે એ સ્કૂલે આજે ધોરણ 1 થી 8માં રજા જાહેર કરી દેવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વાલીઓએ જે હોબાળો મચાવ્યો અને તેના કારણે તેમના શિક્ષકો જે છે, તેમનો સ્ટાફ છે તે ટ્રોમામાં છે, તેઓને મેન્ટલ હેરેસમેન્ટનો તેઓ ભોગ બન્યા છે, એ પ્રકારનો જે છે તર્ક આપવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ દીપા અહીંયા એ છે કે લાખો રૂપિયાની ફી જ્યારે વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી હોય ત્યારે એ ભોજન બાળકોને જે આપવામાં આવે છે તેમ ગુણવત્તાસભર કેમ નથી હોતું તે પણ સવાલ ઉઠી રહ્યા છે. સાથે સાથે વાલીઓએ જે આક્ષેપો કર્યા છે કે અહીંયા પ્રેયર કરાવવામાં આવતી નથી વિદ્યાર્થીઓને,
અન્ય ધર્મના જે પુસ્તકો ભણાવવામાં આવે છે, તો એને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ વિવાદમાં છે. સ્કૂલના મેનેજમેન્ટે ગઈકાલે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો ન હતો. હજુ પણ ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ મેનેજમેન્ટ છે તે મીડિયાથી કિનારો કરી રહ્યું હોય તે પ્રકારની વિગતો જોવા મળી રહી છે. હજુ સુધી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર સ્કૂલ મેનેજમેન્ટ તરફથી મળ્યો નથી. માત્ર મૌખિક એ વિગત સામે આવી છે કે સ્કૂલ મેનેજમેન્ટે જે કેન્ટીનનું જે સ્ટાફ છે, મેનેજમેન્ટ છે, તે બદલી દેવામાં આવ્યું છે અને તેની સાથે સંકળાયેલ હાઉસકીપિંગનો સ્ટાફ મેનેજમેન્ટ છે તેને બદલી દેવામાં આવ્યું છે. તે પ્રકારની વિગતો ઓફિશિયલી આપવામાં આવી નથી, પરંતુ અનઓફિશિયલ એ વિગતો જાણવા મળી છે. તેને લઈને અત્યારે હવે મીડિયા દ્વારા પણ એપ્રોચ કરવામાં આવી રહ્યો છે કે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની વિગત કે પ્રત્યુત્તર મળે, પરંતુ હજુ સુધી એ વિગતો જાણવા મળી નથી. જી દીપા. આભાર સંજય, જાણકારી આપવા માટે. આશા રાખીએ કે મીડિયાને ઝડપથી આ સ્કૂલ તરફથી કોઈ જવાબ મળે. આ કાચનો ટુકડો આપ જોઈ રહ્યા છો. એક બાળક જે ભોજન આરોગતા આ કાચનો ટુકડો જે છે તે આરોગી ગયો હતો. ત્યારબાદ તેને એવું લાગ્યું કે મેં કઈક એવી વિચિત્ર વસ્તુ ખાઈ લીધી છે. બહાર નીકળ્યા બાદ જ્યારે તેણે ટીચર્સને એવું કીધું તો વાલીઓને જાણ કરવામાં આવી અને વાલીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યારબાદ આ હોબાળો થયો. સુરતથી સમાચાર. રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાતનો મામલો. રેગિંગ કમિટીએ પોલીસને સોંપ્યો રિપોર્ટ. રેગિંગ થયું હોવાનો રિપોર્ટ પોલીસને સોંપ્યો છે. રેગિંગ કરનારા 4 તબીબ સામે ગુનો દાખલ. સુરત મેડિકલ હોસ્પિટલે ફરિયાદ દાખલ કરી. 4 ડોક્ટરો સામે ગુનો નોંધાયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં 4 ડોક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો. તપાસમાં ફર્સ્ટ યરના ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટરોને સિરોલોજી લેબમાં બોલાવીને હરેસમેન્ટ, અભદ્ર વર્તન અને અપમાનિત કરતા હતા. દરરોજ સિરોલોજી લેબમાં સાંજે આશરે 5 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ફર્સ્ટ યરના રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવવામાં આવતા હતા. પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ડોક્ટર નિરાલીબેન વસાવા, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દિશિતાબેન ઘેવરિયા અને ડોક્ટર હિનાબેન ભૂતના નામ સામે આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલ, કોલેજ અને હોસ્ટેલમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રહી ના જાય તે માટે એસીપી તરીકે જગ્યાને વિઝિટ કરવા આવ્યો છું. સર, હોસ્પિટલ તરફથી એક લેટર આપવામાં આવ્યો છે. આ મામલે ગુનો દાખલ કરવાની વાત છે. જી, કોરસ્પોન્ડન્સ પોલીસ સ્ટેશન સાથે ચાલે છે. હું અહીંથી પોલીસ સ્ટેશન જવાનો છું. મને જાણવા મળશે અત્યારે મીડિયાને. હાઈકોર્ટે ખખડાવ્યા બાદ સુરત કમિશનરની બદલી કરાઈ. હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાના 22 દિવસે બદલી થઈ છે. એમ નાગરાજનની સુરતથી બદલી થઈ છે. સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવાયા. સુરત કલેક્ટર તેજસ પરમારને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. નાસરનગર ડેમોલેશન વિવાદના કારણે હાઈકોર્ટની આકરી ટકોર અને ફટકાર બાદ કાર્યવાહી. તાત્કાલિક અસરથી સુરત કમિશનરની બદલી કરાઈ. નાસરનગરમાં કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના ડિમોલેશન કાર્યવાહી સામે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કડક વલણ અપનાવ્યું હતું. 20 જુલાઈએ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કમિશનરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ગેરકાયદે ડેમોલેશન મામલે નાના કર્મચારીઓ સસ્પેન્ડ થયા તો મ્યુનિસિપલ કમિશનર તેના હોદ્દા પર કેવી રીતે રહી શકે. ત્યારે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાના 22 દિવસે સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાઈ છે. નોંધનીય છે કે સુરતમાં 29 અને 30 મે 2026ના રોજ વેડ દરવાજા પાસેના નાસરનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આરોગ્ય વિભાગની તવાઈ. એનાલોગ પનીર